પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોને કહ્યું, કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસો ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને થાંભલા ઊભા કરે તો થાંભલા તોડી નાખો. પાટણ કલેક્ટર કચેરી ખાતે પાવર ગ્રીડ વીજ કંપનીના વિરોધમાં આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગ્રીડ કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ, આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવવું જોઈએ. પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. જે સરકારની ગાઈડલાઈન છે, ફાઉન્ડેશન ભરાય તો 40% વળતર ચૂકવવું, એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી. હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે, અમે ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે. ખેડૂતોએ જગતનો તાજ છે અને ભીખ માંગવાનું બંધ કરી દેવું પડશે. થાંભલા તોડી નાખવા પડશે. જેસીબી હોય, રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર પહોંચે તો એ થાંભલા ઊભા કરે, થાંભલા તોડી નાખો. તમારો અધિકાર છે, તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે. બાકી તમે મુખ્યમંત્રીને મળશો, કલેક્ટરમાં કગરવાથી કંઈ થવાનું નથી. તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો. તમે મજબૂત થાવ તો જ તમે ટકી જશો, નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્યની અંદર જતી રહેવાની. કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આમના ખેડૂતોના 2-4 પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે. જે વળતર ચૂકવાયું હોય આજથી 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી 4 ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે. આ બાબત યોગ્ય નથી. અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના 2 પ્રતિનિધિને સાથે રાખીને મળી